ગાંધીનગરથી તમારા માટે કુણા સમાચાર લઈ અને આવ્યો છું. સરકારી અધિકારી અને એ પણ ક્લાસ 2 લેવલનો પોતાની જાતને કવિ કહે છે, લેખક કહે છે, મોટિવેશનલ સ્પીકર કહે છે, મહિલા છે, એના સ્ક્રીનશોટ વાયરલ થઈ રહ્યા છે. ક્લાસ 2 લેવલનો અધિકારી એ ગાળો ભાંડી રહ્યો છે મહિલાને. એમને માહિતી આપતા રહે છે, જણાવતા રહે છે કે તમારે શું કરવું જોઈએ, તમારે શું ન કરવું જોઈએ. પોતે દેખાવડા છે, કુણા છે, એટલા માટે વિદ્યાર્થીઓ એમના તરફ વધારે આકર્ષાતા હોય છે. આવા અધિકારીઓ જો અધિકારી જગતમાં એટલે કે એ હોદ્દા ઉપર બેઠા હશે તો પછી એ સમાજની શું સેવા કરવાના છે? મહિલાઓ એમની પાસે મદદ માટે જાય છે તો એમને વિકૃત વાતો કરે છે. એમની અંડરમાં કામ કરતી મહિલાઓ હશે, એમની સાથે તો શું થતું હશે? ટીચિંગ કરાવવાના નામે એ સરકારી અધિકારી પૈસા લઈ અને ટીચિંગ કરાવે છે કે લીધા વગર કરાવે છે એ પણ અલગ વિષય છે. આવા અધિકારીઓને શું સજા થવી જોઈએ એ પણ જણાવો, જેથી આ જે વિડીયો છે સરકાર સુધી પહોંચે અને એમને પણ ખબર પડે કે એમની અંડરમાં જે કામ કરતા વ્યક્તિઓ છે એ કેવી માનસિકતા વાળા છે. નમસ્કાર ગુજરાત, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સમીર. ગાંધીનગરથી તમારા માટે કુણા સમાચાર લઈ અને આવ્યો છું. અને જો તમે સરકારી અધિકારી છો તો પછી સરકારી અધિકારીઓના ગ્રુપમાં આ વિડીયો મોકલી આપજો, કારણ કે તમારા જ સમાજનો એટલે કે સરકારી અધિકારી અને એ પણ ક્લાસ 2 લેવલનો સેક્શન ઓફિસર લેવલનો એક અધિકારી છે જે પોતાની જાતને કવિ કહે છે, લેખક કહે છે, મોટિવેશનલ સ્પીકર કહે છે. એના સ્ક્રીનશોટ વાયરલ થયા છે એક છોકરીની સાથે વાત કરતા, જેમાં એ છોકરીને ગાળો આપી રહ્યા છે. શું છે આખો મામલો, એના વિશે વિસ્તારે વાત કરીએ આ વિડીયોમાં. નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સમીર. પોલ ખોલીએ અશ્લીલ અધિકારીની. આખી વાત જાણે એમ છે કે હમણાં 2 દિવસથી સમાચાર પત્રોમાં અમુક સમાચાર જે ટચુકડી જાહેરાત જેટલા જ હોય છે, બહુ મોટા નથી હોતા, એ વાયરલ થઈ રહ્યા છે. એમાં લખાણ લખવામાં આવી રહ્યું છે, ગાંધીનગરના એક અધિકારી વિશે લખવામાં આવી રહ્યું છે. નામ કોઈ પણ જગ્યાએ આપવામાં નથી આવ્યું, માત્ર માહિતી એટલી આપવામાં આવી છે કે ક્લાસ 2 લેવલના છે અને સેક્શન ઓફિસર લેવલના એ વ્યક્તિ છે અને પોતાની જાતને કવિ, લેખક અને મોટિવેશનલ સ્પીકર કહી રહ્યા છે. હવે એ જે વ્યક્તિ છે એનો અને સામેની બાજુ એક મહિલા છે એના સ્ક્રીનશોટ વાયરલ થઈ રહ્યા છે ચેટના. જે ચેટ કરવામાં આવી રહી છે એ સેક્શન ઓફિસર જે છે એમના દ્વારા કરવામાં આવી રહી છે. સામેની બાજુ જે છે એક મહિલા છે એ વાતચીત કરી રહ્યા છે અને આ ચેટની અંદર આ ક્લાસ 2 લેવલનો અધિકારી એ ગાળો ભાંડી રહ્યો છે મહિલાને, અશ્લીલ શબ્દો કહી રહ્યો છે. હવે આવું શા માટે થઈ રહ્યું છે, એની પાછળનું કારણ શું હોઈ શકે છે એ તો ખબર નથી, પણ એક જો અંદાજ લગાવવામાં આવે તો અમુક સૂત્રો એવું કહી રહ્યા છે કે આ જે વ્યક્તિ છે એ અલગ જગ્યાએ જઈ અને જ્ઞાન બાંટતા રહે છે, સોશિયલ મીડિયા ઉપર એક્ટિવ રહે છે. ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક ને આ બધી જ જગ્યાએ સોશિયલ મીડિયાની જે સાઇટ્સ છે એમાં પોતાના વિડીયો જાહેર કરી અને મોટા ડીંગાઓ હાંકતા રહે છે. જે વિદ્યાર્થીઓ છે ગાંધીનગરમાં ભણતા હોય છે અથવા તો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હોય છે, એમને માહિતી આપતા રહે છે, જણાવતા રહે છે કે તમારે શું કરવું જોઈએ, તમારે શું ન કરવું જોઈએ. પોતે દેખાવડા છે, કુણા છે, એટલા માટે વિદ્યાર્થીઓ એમના તરફ વધારે આકર્ષાતા હોય છે અને અમુક વિદ્યાર્થીનીઓ પણ એમની બાજુ આકર્ષાતી હોય છે અને મોબાઈલ નંબર વગેરે એક્સચેન્જ થતા હોય છે. આવામાં જ એક વ્યક્તિની સાથે એમની વાતચીત થાય છે અને જે વ્યક્તિ છે એ માહિતી મેળવે છે, પરંતુ સામેની બાજુથી માહિતીની જગ્યાએ જે આવે છે એ અશ્લીલતા આવે છે, વિકૃતિ આવે છે, એવી માંગ આવે છે અને એના જ જે સ્ક્રીનશોટ છે અત્યારે વાયરલ થઈ રહ્યા છે. અમે આ સમાચારની પુષ્ટિ નથી કરતા કે આ સ્ક્રીનશોટ એ જ વ્યક્તિના છે, કારણ કે આ સ્ક્રીનશોટ બાબતે જે સમાચાર પત્રોમાં સામે આવ્યું છે એ અમે તમારા સુધી પહોંચાડી રહ્યા છીએ કે અધિકારી આલમમાં ગાંધીનગરમાં આવી બાબતો પણ થઈ રહી છે કે ક્લાસ 2 લેવલના સેક્શન ઓફિસર લેવલના જે વ્યક્તિઓ છે એ મહિલાઓ સાથે કેવી વાતચીત કરી રહ્યા છે, કેવી ચેટિંગ કરી રહ્યા છે. હવે આવા અધિકારીઓ જો અધિકારી જગતમાં એટલે કે એ હોદ્દા ઉપર બેઠા હશે તો પછી એ સમાજની શું સેવા કરવાના છે એ પણ એક સવાલ છે. લોકો એટલે કે મહિલાઓ એમની પાસે મદદ માટે જાય છે તો એમને વિકૃત વાતો કરે છે, તો પછી બીજા જે એમની અંડરમાં કામ કરતા લોકો હશે, એમની અંડરમાં કામ કરતી મહિલાઓ હશે, એમની સાથે તો શું થતું હશે એ પણ બહુ મોટો સવાલ છે. બીજી બાજુ જો આપણે જઈએ તો જેટલા પણ અધિકારીઓ હોય છે
એ ચાહે કેન્દ્ર લેવલના હોય કે રાજ્ય લેવલના હોય, એના માટે અમુક નીતિ નિયમો હોય છે જેને ગાઈડલાઇન્સ કહેવામાં આવે છે, જે અધિકારીઓની ગાઈડલાઇન્સ હોય છે. આપણા જો વડોદરાના સયાજીરાવ મહારાજની વાત કરીએ તો એ પણ ગાઈડલાઇન્સ બનાવીને ગયા હતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ એમની ગાઈડલાઇન્સ ફોલો કરવા માટે અધિકારીઓને કહેતા હતા કે તમારે આ પુસ્તક વાંચવું જોઈએ. ખેર આ વસ્તુ અલગ છે, પણ અહીંયા ગાઈડલાઇન્સની વાત કરીએ તો એ ગાઈડલાઇન્સ મુજબ જો આપણે જોવા જઈએ તો કોઈ પણ અધિકારી છે એ આવી રીતના ડીંગા કોઈ પણ સરકારી અધિકારી કોઈ પણ પ્રાઇવેટ જગ્યાએ જઈ ન હાંકી શકે. હા, પોતાનું સોશિયલ મીડિયા એકાઉન્ટ હોય તો અલગ છે, પરંતુ ઇન્ટરવ્યુ આપવા અને વાતો કરવી ને ટીચિંગ વગેરે કરાવડાવવું આ તો એક અલગ બાબત થઈ જાય છે. હવે એ ટીચિંગ કરાવવાના નામે એ સરકારી અધિકારી પૈસા લઈ અને ટીચિંગ કરાવે છે કે લીધા વગર કરાવે છે એ પણ અલગ વિષય છે. પણ જો પૈસા લઈ અને ટીચિંગ કરાવતો હોય સ્પર્ધાત્મક પરીક્ષાના તો એ પણ અહીંયા સવાલ ઉઠે છે, કારણ કે અધિકારીઓના જે નીતિ નિયમો છે એ મુજબ તો આવું ન કરી શકે. ખેર આખી માહિતી શું છે અમે થોડા જ સમયની અંદર અપડેટ માહિતીની સાથે વિડીયો બનાવીને તમને ફરીથી જાણ કરીશું. પરંતુ અધિકારી આલમમાં ગાંધીનગરમાં આ ક્લાસ 2 દરજ્જાના વ્યક્તિ એક મહિલાની સાથે આવી રીતના તુચ્છ ભાષામાં ગાળો આપીને અશ્લીલ શબ્દોમાં અશ્લીલ ભાષામાં વિકૃત રીતના વાત કરી રહ્યા છે, એના વિષય ઉપર તમારું શું કહેવું છે અમને કમેન્ટમાં લખી અને જણાવો. અને આવા અધિકારીઓને શું સજા થવી જોઈએ એ પણ જણાવો, જેથી આ જે વિડીયો છે સરકાર સુધી પહોંચે અને એમને પણ ખબર પડે કે એમની અંડરમાં જે કામ કરતા વ્યક્તિઓ છે એ કેવી માનસિકતા વાળા છે. આભાર.